Okay, so on oncological problems and hematological problems જે છે એ ફિનિશ થઈ ગયું. Now next જે છે medications. Priority concepts will be cellular regulation and safety because oncological problems હોય છે તો એમાં જે ટ્યુમર સેલ્સ જે છે એનું પ્રોડક્શન થતું હોય છે એન્ડ ટ્યુમર સેલ્સ જે છે ઇન્ક્રીઝ થઈને લીધે ટ્યુમર જે છે એ સ્પ્રેડ થાય છે તો સેલ્યુલર રેગ્યુલેશન જે છે પ્રાયોરિટી કોન્સેપ્ટ આવશે એન્ડ હિમેટોલોજીકલ પ્રોબ્લેમ્સ હોય છે તેમાં બ્લીડિંગ જે છે એ વધારે થતું હોય છે તો સેફટી જે છે એના માટે પ્રાયોરિટી કોન્સેપ્ટની અંદર એડ કરવામાં આવે છે. First, anti-neoplastic medications. Anti-neoplastic medications, also known as chemotherapy, kill or inhibit the reproduction of neoplastic cells. Anti-neoplastic medication, neoplastic cells જે છે કે જે ન્યૂ સેલ્સ ફોર્મ થાય છે એને કિલ કરવા માટે ઓર એના ગ્રોથને ઇન્હિબિટ કરવા માટે એના રિપ્રોડક્શનને ઇન્હિબિટ કરવા માટે એન્ટીનિયોપ્લાસ્ટિક મેડિકેશન્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે જેને કીમોથેરાપી જે છે આપણે કહીએ છીએ કીમોથેરાપીની મેડિકેશન્સ હોય છે એન્ટીનિયોપ્લાસ્ટિક મેડિકેશન્સ હોય છે. Antineoplastic medications are used for a cure to increase survival time or to decrease life-threatening complications. Survival time જે છે એને increase કરવા માટે or life-threatening complication ને decrease કરવા માટે antineoplastic medications use કરવામાં આવે છે. The effect of antineoplastic medications may not be limited to neoplastic cells. Normal cells may also be affected by the medication. જે નોર્મલ સેલ્સ છે એ બી અફેક્ટેડ થશે ન્યુપ્લાસ્ટિક સેલ્સ છે એટલે કે જે ન્યૂ સેલ્સ ફોર્મ થયા છે એની પર બી ઇફેક્ટ કરશે અને જે નોર્મલ સેલ છે એને પણ અફેક્ટ કરશે. સેલ સાયકલ ફેઝ સ્પેસિફિક મેડિકેશન્સ અફેક્ટ સેલ્સ only during a certain phase of reproductive cycle. Now જે કીમોથેરાપીની મેડિકેશન્સ છે ઓર એન્ટીનિયોપ્લાસ્ટિક મેડિકેશન્સ છે એ આપણે સેલ જે છે એના રિપ્રોડક્શનને સ્ટોપ કરવા માટે ઓર ઇનહિબિટ કરવા માટે પ્રોવાઈડ કરીએ છીએ. તો એ સેલ જે છે એની આખી સાયકલ હોય છે એના ફેઝિસ હોય તો સ્પેસિફિક મેડિકેશન જે છે એ સ્પેસિફિક ફેઝ માટે હોય કોઈ સર્ટેન ફેઝ જે છે એ જ ફેઝ ડ્યુરિંગ જે છે મેડિસિન પ્રોવાઈડ કરવામાં આવે તો રિપ્રોડક્શન જે છે ઇનહિબિટ થઈ જશે એટલે જે સેલ સાયકલ ફેઝ હોય છે એ જનરલી સ્પેસિફિક મેડિકેશન્સ હોય છે પ્રોવાઈડ કરવામાં આવે એના માટે જે સર્ટેન ફેઝને અફેક્ટ કરે રિપ્રોડક્શનના. અહીંયા સેલ સાયકલ જે છે આપેલું છે વોટ ઇઝ સેલ સાયકલ. સેલ સાયકલ G1 જે છે ફર્સ્ટ જે ગેપ ફેઝ હોય છે the cell is preparing for division. G1 phase જે છે એની અંદર ડિવિઝન માટેનું પ્રિપેરેશન થાય છે સેલની અંદર. S જે છે સિન્થેસિસ ફેઝ ડીએનએ રેપ્લિકેશન S ફેઝ જે છે તો એની અંદર જે છે ડીએનએ રેપ્લિકેશન થાય ડીએનએ જે છે સેલ જે છે નવો ફોર્મ કરવાનો હોય એટલે સેમ ડીએનએ જે છે કોપી પેસ્ટ થાય એ જ રીતે ડીએનએ રેપ્લિકેશન થશે અને સિન્થેસિસ ફેઝ કહેવાય એટલા માટે એને શોર્ટમાં S ફેઝ કહે છે. દેન આફ્ટર જે છે G2 ફેઝ આવશે. The cell produces protein to be used in cell division and in normal physiological function after cell division is complete. G2 phase જે છે એ સેકન્ડ ગેપ ફેઝ છે કે ગેપ ફેઝની અંદર સેલ જે છે પ્રોટીનને પ્રોડ્યુસ કરશે એટલે જે અનધર સેલ જે છે સેલ ડિવિઝન થઈને ફોર્મ થવાનું છે તો એની અંદર જે છે એ ફંક્શનિંગ માટે હેલ્પફુલ થાય એટલા માટે. લાસ્ટ જે છે એ એમ મિટોટિક ફેઝ સિંગલ સેલ સ્પ્લિટ્સ અપાર્ટ ઇન્ટુ 2 સેલ્સ એટલે કે એક સેલમાંથી પછી 2 સેલ જે છે એ બનશે. આ રીતે સેલ સાયકલ હોય પહેલા એક સેલ હોય એમાં ફર્સ્ટ જે છે G1 ફેઝ આવશે ફર્સ્ટ ગેપ ફેઝ દેન આફ્ટર સેકન્ડ ફેઝ જે છે સિન્થેસિસ ફેઝ હશે. સિન્થેસિસ ફેઝની અંદર જે સેલની અંદર ડીએનએ પ્રેઝન્ટ હોય છે એનું રેપ્લિકેશન થશે એટલે કે સેમ જેવો ડીએનએ ફર્સ્ટ સેલમાં હતો એવો જ ડીએનએ જે છે એ રેપ્લિકેટ થઈને બનશે એટલે સેકન્ડ સેલ માટે ડીએનએ ફોર્મ થાય. દેન આફ્ટર જે છે G2 ફેઝ સેકન્ડ ફેઝ છે એની અંદર પ્રોટીન જે છે એનું પ્રોડ્યુસ થશે સેલની અંદર એટલે જે નવો સેલ બનવાનો છે એના માટે બી પ્રોટીન જે છે એનું પ્રોડક્શન થાય. લાસ્ટ જે છે મિટોટિક ફેઝ જે છે એની અંદર જે એક સેલ હતો હવે એ સેપરેટ થઈને 2 સેલ ફોર્મ કરશે. સો સેલ સાયકલ નોન સ્પેસિફિક જે છે હોય છે અને સેલ સાયકલ સ્પેસિફિકની અંદર સેલ સાયકલ નોન સ્પેસિફિકની આલ્કલાઇટિંગ એજન્ટ્સ એન્ટી ટ્યુમર એન્ટીબાયોટિક્સ હોર્મોનલ થેરાપી જે છે એ સેલ સાયકલ નોન સ્પેસિફિક મેડિકેશન્સ છે ઓર કીમોથેરાપી એજન્ટ્સ યુઝ કરવામાં આવે. સેલ સાયકલ સ્પેસિફિકમાં એન્ટી મેટાબોલિક એજન્ટ્સ અફેક્ટ એસ ફેઝ જે સ્પેસિફિક સેલ સાયકલના કોઈ સ્પેસિફિક ફેઝને અફેક્ટ કરતી હોય સર્ટેન ફેઝ જે છે અફેક્ટ કરતી હોય તો એમાં જે છે એન્ટી મેટાબોલિક એજન્ટ્સ જે એસ ફેઝને અફેક્ટ કરે
મિટોટિક ઇન્હિબિટર અફેક્ટ્સ એમ ફેઝ, એટલે કે જે બે સેલ જે છે એ સેપરેટ થવાના હતા એ જે ફેઝ જે છે એમ ફેઝને અફેક્ટ કરે. એન્ડ ટોપો આઇસોમરેઝ ઇન્હિબિટર્સ અફેક્ટ G2 એન્ડ S ફેઝ. એસ ફેઝ જે છે કે જે ડીએનએ રેપ્લિકેશન કરતું હતું, સિન્થેસિસનો ફેઝ હતો એને, અને G2 જે ગેપ ફેઝ, સેકન્ડ ગેપ ફેઝ છે, બંનેને અફેક્ટ કરશે. એન્ડ ટેક્સાન્સ જે છે એ મેડિકેશન સેલ સ્પેસિફિક મેડિકેશન છે, એટલે સેલ સાયકલ સ્પેસિફિક મેડિકેશન છે. સેલ સાયકલ નોન સ્પેસિફિક મેડિકેશન છે. એની અંદર આલ્કલાઇટિંગ એજન્ટ્સ, એન્ટી ટ્યુમર એન્ટીબાયોટિક્સ એન્ડ હોર્મોનલ થેરાપી. સેલ સાયકલ સ્પેસિફિક ની અંદર એન્ટી મેટાબોલિક એજન્ટ્સ which affects S phase of cell cycle, mitotic inhibitor which affects M phase of cell cycle, and topoisomerase inhibitors affects G2 and S phase of cell cycle. So આ રીતે સેલ સાયકલ હોય છે આખી. એન્ડ જે એન્ટીનિયોપ્લાસ્ટિક મેડિકેશન્સ હોય છે એમાંથી કેટલીક મેડિકેશન એવી હોય છે કે જે સેલ સાયકલના સર્ટેન ફેઝને અફેક્ટ કરે રિપ્રોડક્શનના, એટલે એ ફેઝને અફેક્ટ કરીને સેલ જે છે એનું રિપ્રોડક્શનને ઇન્હિબિટ કરવામાં હેલ્પફુલ થાય. Cell cycle phase non-specific medications affect cells in any phase of reproductive cycle. જે આપણે સેલ સાયકલ ફેઝ સ્પેસિફિક મેડિકેશન્સ જોઈ કે જે એસ ફેઝ, એમ ફેઝ ઓર G2 ફેઝ જે છે એને અફેક્ટ કરતી હતી. નાઉ જે નોન સ્પેસિફિક મેડિકેશન્સ હતી એ કોઈ બી ફેઝને અફેક્ટ કરશે રિપ્રોડક્ટિવ સાયકલ જે છે એની સેલની. તો એ રીતે ટુ ટાઈપ્સ ઓફ સેલ સાયકલ ફેઝ સ્પેસિફિક મેડિકેશન્સ હોય એન્ડ સેલ સાયકલ ફેઝ non-specific medications હોય છે. Usually several medications are used in combination to increase the therapeutic response. કેટલીક મેડિકેશન જે છે કોમ્બિનેશનમાં યુઝ કરવામાં આવે કે જેનાથી થેરાપ્યુટિક રિસ્પોન્સ જે છે એને આપણે રિડ્યુસ કરી શકીએ, સોરી થેરાપ્યુટિક રિસ્પોન્સ જે છે એને ઇન્ક્રીઝ કરી શકીએ. Antineoplastic medications may be combined with other treatments such as surgery and radiation. સેમ જે છે જે કિમોથેરાપી હતું પહેલા જોયું હતું કે કિમોથેરાપીની સાથે સાથે રેડિયેશન થેરાપી બી યુઝ કરવામાં આવે, સર્જરી જે છે એના સાથે બી કિમોથેરાપી યુઝ થાય છે. સો એન્ટીનિયોપ્લાસ્ટિક મેડિકેશન્સ જે છે કોમ્બિનેશનમાં બી યુઝ કરી શકાય સર્જરી એન્ડ રેડિયેશન થેરાપીની સાથે. Although the intravenous route is most common for administration, antineoplastic medication may be given by the oral, intraarterial, isolated limb perfusion or cavitary route. Dosing is usually based on client's body surface area and type of cancer. IV રૂટથી જે છે મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે, બટ એના સિવાય પણ બીજા રૂટ્સ જે છે યુઝ કરવામાં આવે જે એન્ટીનિયોપ્લાસ્ટિક મેડિકેશન જે છે એના માટે ડિપેન્ડ કરે છે કયો રૂટ યુઝ કરવો છે એન્ડ કેટલો ડોઝ પ્રોવાઈડ કરવો છે. બોડી સરફેસ એરિયા જેટલો હોય એના બેઝ પર ડોઝ જે છે એ કાઉન્ટ કરવામાં આવે એન્ડ કયા ટાઈપનું કેન્સર છે એના બેઝ પર મેડિકેશન જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. Antineoplastic or chemotherapy dosing is usually based on total body surface area, which requires a current accurate height and weight for body surface area calculation before each medication administration to ensure that the client receives optimal doses of chemotherapy medications. Now medications provide કરતા પહેલા total body surface area જે છે એ કાઉન્ટ કરવામાં આવે, એટલા માટે આપણે height and weight જે છે એ always measure કરીએ છીએ ક્લાયન્ટનું before giving medication. એના બેઝ પર જે છે એ બોડી સરફેસ એરિયા કેલ્ક્યુલેશન કરવામાં આવે. બોડી સરફેસ એરિયા કેલ્ક્યુલેશન થયા પછી મેડિકેશનનો ડોઝ જે છે ડિસાઇડ કરવામાં આવે. Side and adverse effects from chemotherapy result from the effects of antineoplastic medications on normal cells. જે સાઇડ ઇફેક્ટ્સ હોય છે કિમોથેરાપી મેડિકેશન્સ જે છે એની જનરલી ક્યારે જોવા મળશે, જ્યારે એની ઇફેક્ટ જે છે એ મેડિકેશન જે એન્ટીનિયોપ્લાસ્ટિક મેડિકેશન ઇફેક્ટ નોર્મલ સેલ પર થાય ત્યારે સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ જે છે એ જોવા મળે છે કિમોથેરાપી જે છે એના. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ એનોરેક્સિયા, નોઝિયા એન્ડ વોમિટિંગ, મ્યુકોસાઇટિસ, એલોપેસિયા, ડાયરિયા, અનીમિયા, લો વ્હાઇટ બ્લડ સેલ કાઉન્ટ, ન્યુટ્રોપેનિયા, આ બધા જે છે આગળ જોયું હતું કિમોથેરાપી જ્યારે હતું ત્યારે કે એને સાઇડ ઇફેક્ટ જે છે એમાં લોસ ઓફ એપેટાઇટ હશે, નોઝિયા, વોમિટિંગ, મ્યુકોસાઇટિસ, જે મ્યુકસ મેમ્બ્રેન જે છે ત્યાં ઇન્ફ્લેમેશન જોવા મળશે પ્લસ એને ડેમેજ થશે, એલોપેશિયા, હેર લોસ, ડાયરિયા, અનીમિયા, WBC કાઉન્ટ જે છે ડિક્રીઝ થઈ જશે, ન્યુટ્રોપેનિયા જે છે જોવા મળશે ક્લાયન્ટમાં, થ્રોમ્બોસાઇટોપેનિયા, ઇન્ફર્ટિલિટી, સેક્સ્યુઅલ અલ્ટરેશન્સ, ન્યુરોપેથી, બધા જે છે એના સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ છે
Now, antineoplastic medications cause the rapid destruction of cells, resulting in the release of uric acid. Allopurinol may be prescribed to lower the serum uric acid level, particularly in leukemia and lymphoma cancers. Antineoplastic medications જે છે એ rapidly cells નું destruction કરશે. Now, rapid destruction થશે સેલનું, તો એના લીધે જે છે એ સેલની અંદરના જેટલા બી ઇલેક્ટ્રોલાઇટ્સ છે ઓર જેટલું બી કન્ટેન્ટ છે ટ્યુમરનું એ બધું જે છે રિલીઝ થશે. એટલે એના લીધે યુરિક એસિડ જે છે રિલીઝ થાય. એલોપ્યુરિનોલ જે છે આપણે પ્રોવાઈડ કરીએ છીએ કે યુરિક એસિડ જે છે એનું લેવલ સિરમ યુરિક એસિડનું લેવલ જે છે એ ડિક્રીઝ કરવા માટે, પર્ટિક્યુલરલી લ્યુકેમિયા અને લિમ્ફોમા વાળા કેન્સર્સ હોય છે એમાં વધારે જે છે યુરિક એસિડ જે છે એ રિલીઝ થતું હોય છે. તો એવી કન્ડિશન્સની અંદર એલોપ્યુરિનોલ પ્રોવાઈડ કરવામાં આવે. જનરલ ઇન્ટરવેન્શન્સ: physiological integrity, monitor complete blood cell count, white blood cell count, platelet count, uric acid level and electrolytes. ફિઝિયોલોજીકલ ઇન્ટિગ્રિટી જે છે એમાં શું કરવાનું? તો ફર્સ્ટલી WBC જે છે એ ચેક કરવાના, કમ્પ્લીટ બ્લડ સેલ કાઉન્ટ જે છે ચેક કરીએ છીએ આપણે, પ્લેટલેટ કાઉન્ટ, યુરિક એસિડ લેવલ અને ઇલેક્ટ્રોલાઇટ જે છે એ મોનિટરિંગ કરવાનું. WBC જે છે ડિક્રીઝ થઈ જશે સાઇડ ઇફેક્ટના લીધે, એટલા માટે આપણે મોનિટરિંગ કરીએ છીએ. એના સિવાય થ્રોમ્બોસાઇટોપિનિયા જે છે જો એટલે પ્લેટલેટ કાઉન્ટ બી રિડ્યુસ થાય છે. અનીમિયા જે છે ક્લાયન્ટમાં જોવા મળે તો RBC જે છે એ બી રિડ્યુસ થાય, એટલે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ જે છે મોનિટર કરીએ છીએ. એન્ડ ટ્યુમર જે છે એના સેલ્સ જે છે એનું ડિસ્ટ્રક્શન, રેપિડ ડિસ્ટ્રક્શનના લીધે યુરિક એસિડ લેવલ જે છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે, એટલા માટે યુરિક એસિડ લેવલ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ ચેક કરતું રહેવાનું. ઇનિશિયેટ બ્લીડિંગ પ્રિકોશન્સ ઇફ થ્રોમ્બોસાઇટોપિનિયા અકર્સ. ઇફ થ્રોમ્બોસાઇટોપિનિયા સાઇડ ઇફેક્ટ્સમાં હોય તો બ્લીડિંગ પ્રિકોશન્સ જે છે ઇનિશિયેટ કરવાના. વેન પ્લેટલેટ કાઉન્ટ ઇઝ લેસ દેન 50,000 mm3, minor trauma can lead to episodes of prolonged bleeding. When less than 20,000 mm3, spontaneous and uncontrollable bleeding can occur. થ્રોમ્બોસાઇટોપિનિયા છે, પ્લેટલેટ કાઉન્ટ મોનિટરિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ઇફ લેસ દેન 50,000 mm3 હશે પ્લેટલેટ કાઉન્ટ તો માઇનર ટ્રોમા જે છે એના લીધે પણ પ્રોલોંગ બ્લીડિંગ જોવા મળશે. નાનો એવો કટ હશે તો પણ લોંગ ટાઈમ સુધી બ્લીડિંગ જે છે એ ચાલુ રહેશે. એન્ડ ઇફ 20,000 mm3 જે છે એના કરતાં ઓછું હશે પ્લેટલેટ કાઉન્ટ તો સ્પોન્ટેનિયસ એન્ડ અનકન્ટ્રોલેબલ બ્લીડિંગ જે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. Withhold the medication if platelet count drops according to agency policy and notify the PHCP. Bleeding precautions are initiated. If platelet count decrease થઈ ગયા હોય તો મેડિકેશન જે છે એને આપણે સ્ટોપ કરીએ છીએ, વિથહોલ્ડ કરી દેવાની એઝ પર ધ એજન્સી પોલિસી. એન્ડ PHCP જે છે એમને નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે. મોનિટર ફોર પેટિગિયા, એકાઇમોસિસ, bleeding of gums and nosebleeds because the decreased platelet count can precipitate bleeding tendencies. પ્લેટલેટ કાઉન્ટ ડિક્રીઝ હશે તો બ્લીડિંગ ટેન્ડન્સીસ જે છે એ જોવા મળશે, એટલા માટે આપણે પેટિકિયા માટે મોનિટરિંગ કરીએ છીએ. જે સ્મોલ પિન પોઈન્ટ હેમરેજ જે છે પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. એકાઇમોસિસની અંદર રેડનેસ છે કે નહીં ચેક કરો. ગમ્સ જે છે ટીથની અંદર તો ગમ્સમાંથી બ્લીડિંગ છે કે નહીં મોનિટર કરતું રહેવાનું. નોઝ બ્લીડિંગ, એપિસ્ટાક્સિસ છે કે નહીં પણ મોનિટરિંગ કરીએ છીએ. અવોઇડ ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન્સ and venipunctures as much as possible to prevent bleeding. જે IM ઇન્જેક્શન છે ઓર જે IV જે છે આપણે IV કેન્યુલા ઇન્સર્શન કરીએ છીએ એને અવોઇડ કરવાનું જેટલું પોસિબલ બને એટલું, બ્લીડિંગ જે છે એને પ્રિવેન્ટ કરવા માટે. Withhold the medication and initiate neutropenic precautions if segmented neutrophil count decrease below 18%, conventional units or the absolute neutrophil counts is below 1,000, notify the oncologist. Now, neutrophil counts જે છે એ મોનિટર કરીએ છીએ. Now, segmented neutrophil count જે છે એ below 18% હોય and absolute neutrophil count જે છે એ below 1,000 હોય તો પછી આપણે મેડિકેશનને વિથહોલ્ડ કરીએ છીએ એન્ડ ન્યુટ્રોપેનિક પ્રિકોશન્સ જે છે એને ઇનિશિયેટ કરીએ છીએ બીકોઝ WBC કાઉન્ટ જે છે એ ડિક્રીઝ થઈ ગયા હશે. જે પણ ઓન્કોલોજીસ્ટ છે એમને નોટિફાઈ કરવાનું. ક્લિનિકલ જજમેન્ટ જે છે ટેક એક્શન માટેનો એક સિનારીઓ આપે છે. ધ નર્સ ઇઝ ઇન ધ chemotherapy department of an oncology center notes that a client who needs to receive a scheduled antineoplastic medication has an absolute neutrophil count of 900. તો આપણે જે છે અહીંયા કહ્યું છે કે 1000 જે છે એનાથી ઓછું જાય તો પછી મેડિકેશનને વિથહોલ્ડ કરવાની. મેડિકેશન જે છે એ વિથહોલ્ડ કરવી પડશે બીકોઝ absolute neutrophil count જે છે 900 છે. The nurse recognize this value as low, indicating moderate
neutropenia. Knowing that the client with neutropenia is at risk for infection, the nurse would contact the oncologist for further prescription before initiating chemotherapy infusion. Chemotherapy infusion will probably be withheld and rescheduled after another follow-up ANC evaluation. The client needs to be instructed on neutropenic precautions to protect cell from infection. So જે વેલ્યુ જે છે ચેક કરીને એના બેઝ પર ડિસાઇડ કરવાનું કે મેડિકેશન જે છે પ્રોવાઈડ કરવાની કે નહીં, વિથહોલ્ડ કરવાની હોય, ઓર ન્યુટ્રોપેનિક પ્રિકોશન જે છે ઇનિશિયેટ કરવાના છે કે નહીં, એ રીતે ક્લિનિકલ જજમેન્ટ જે છે કઈ એક્શન્સ લેવાની એ ડિસાઇડ કરવું પડે. મોનિટર ફોર fever, sore throat, unusual bleeding, and signs and symptoms of infection. ઇન્ફેક્શનના સાઇન એન્ડ સિમ્ટમ્સ માટે મોનિટરિંગ કરવાનું. સોર થ્રોટ ફીવર જે છે પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરો. પ્લસ અનયુઝ્યુઅલ બ્લીડિંગ જે છે એ પણ ચેક કરતા રહેવાનું. બીકોઝ ઇન્ફેક્શન હશે તો સેપ્સિસ થશે તો પછી એની સાથે સાથે જે ડીઆઈસી જે છે એ પણ પ્રેઝન્ટ હશે, ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોએગ્યુલોપેથી. એટલા માટે આપણે જે છે મોનિટરિંગ કરીએ છીએ બ્લીડિંગ માટે પણ. Inform the client that loss of appetite also may be result of taste changes or bitter taste in mouth from the medications. Maybe loss of appetite જે છે જે ટેસ્ટ ચેન્જ થયો છે એના લીધે પણ પ્રેઝન્ટ હોય. Monitor for nausea and vomiting and provide high caloric diet with protein supplements. Nausea vomiting માટે મોનિટર કરો. સાઇડ ઇફેક્ટ્સ જે છે એની અંદર nausea vomiting પ્રેઝન્ટ છે એટલા માટે. Administer antiemetics several hours before chemotherapy and for 12 to 48 hours after as prescribed, because antineoplastic medications stimulate the vomiting center in the brain. Antiemetics જે છે પ્રોવાઈડ કરવામાં આવે before administering medication and after administering medication જે 12 to 48 hours હોય છે એમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. Because જે એન્ટીનિયોપ્લાસ્ટિક મેડિકેશન્સ જે છે જે બ્રેઇનની અંદર વોમિટિંગના સેન્ટર્સ છે એને સ્ટિમ્યુલેટ કરશે. એન્કરેજ હાઇડ્રેશન. IV fluids are administered before and during therapy. Promote a fluid intake of at least 2000 ml per day to maintain adequate renal function. કિડનીઝ જે છે એના ફંક્શનને મેન્ટેન રાખવા માટે ફ્લુઇડ ઇન્ટેક જે છે એને પ્રમોટ કરવાની. એટલીસ્ટ 2000 ml પર ડે જે છે ફ્લુઇડ ઇન્ટેક હોવું જોઈએ. An absolute neutrophil count ANC measures the percentage of neutrophils in white blood cell count. To calculate the ANC, multiply the number of white blood cells by the percentage of total neutrophils. For example, for WBC count of 6000 mm3, if neutrophil constitute 40% of WBC, the ANC will be 6000 into 0.40 is equal to 2400. Normal ANC is over 1000. એટલે ANC જે છે એબ્સોલ્યુટ ન્યુટ્રોફિલ કાઉન્ટ જે છે કઈ રીતે મેઝર કરવાનું. સો ફર્સ્ટલી જે છે વ્હાઇટ બ્લડ સેલ કાઉન્ટ જે છે ચેક કરવામાં આવે, એ કેટલા છે મોનિટરિંગ કરવાનું. દેન આફ્ટર જે છે કે ન્યુટ્રોફિલ્સનું કોન્સ્ટિટ્યુટ કેટલું છે. વ્હાઇટ બ્લડ સેલ્સ જે છે એમાં અલગ અલગ ટાઈપના ન્યુટ્રોફિલ્સ હોય છે, લિમ્ફોસાઇટ્સ હોય છે, લ્યુકોસાઇટ્સ હોય છે, એના પર્સન્ટેજ હોય છે, ઇઓસિનોફિલ્સ હોય છે, એ બધાના પર્સન્ટેજ હોય છે. નવો કાઉન્ટ કર્યા પછી કે 6000 mm3 ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે એ પ્રમાણે કે 6000 mm3 જે છે WBC કાઉન્ટ છે એન્ડ 40% કોન્સ્ટિટ્યુટ છે WBC ની અંદર ન્યુટ્રોફિલ્સનું. તો એને જે છે મલ્ટીપ્લાય કરવાનું. બીકોઝ 40% છે તો એને જે છે વેલ્યુ ચેન્જ કરીને આપણે 0.40 કર્યું છે એન્ડ 6000 જે છે એ WBC કાઉન્ટ છે એટલે 6000 ઇન્ટુ 0.40. તો આન્સર જે છે 2400 જે છે આવશે. નોર્મલ ANC જે છે 1000 કરતા વધારે હોય, 1000 થી ડિક્રીઝ થાય તો આપણે ન્યુટ્રોપેનિક પ્રિકોશન જે છે ઇનિશિયેટ કરીએ છીએ એન્ડ મેડિકેશનને વિથહેલ્ડ કરીએ છીએ. Safe and effective care environment. Prepare IV chemotherapy in an air vented space. Biological safety cabinet જે છે એની અંદર પ્રેઝન્ટ હોવું જોઈએ. Wear appropriate personal protective equipment including gloves, gown, eye protectors and mask as indicated to reduce exposure whenever there is a risk of hazardous medication being released into environment. So appropriate personal protective equipment જે છે એનો યુઝ કરવાનો, જેની અંદર જે ગ્લવ્સ છે, ગાઉન, આઈ પ્રોટેક્શન માટે જે ગોગલ્સ હોય ઓર ફેસ માસ્ક છે ઓર શિલ્ડ જે છે એનો યુઝ કરવાનો. જ્યારે બી હેઝાર્ડિયસ મેડિકેશન જે છે એ યુઝ કરતા હોય ત્યારે. Nurses who are pregnant should avoid chemotherapy preparation or the administration of chemotherapy. પ્રેગ્નેન્ટ હોય જે નર્સિસ એ લોકો કિમોથેરાપી જે છે એના
એડમિનિસ્ટ્રેશનને અવોઇડ કરે ઓર પ્રિપરેશન જે છે એને બી અવોઇડ કરે. ડિસ્કાર્ડ આઈવી ઇક્વિપમેન્ટ ઇન ડેઝિગ્નેટેડ બાયોહેઝાર્ડ કન્ટેનર. જે કિમોથેરાપી જે છે તો એટલે એના માટેનું અલગ જે છે કન્ટેનર હોય છે, જે એ કન્ટેનરની અંદર જ બાયોહેઝાર્ડ કન્ટેનરની અંદર આઈવી ઇક્વિપમેન્ટ જે છે ડિસ્કાર્ડ કરવાના. એડમિનિસ્ટર એન્ટીનિયોપ્લાસ્ટિક મેડિકેશન precisely as prescribed to maximize antineoplastic effects while allowing normal cells to recover. Now, antineoplastic medication જે છે એ એડમિનિસ્ટ્રેશન કરવાનું પ્રિસાઇઝલી જેવું પ્રિસ્ક્રાઇબ કર્યું છે એ પ્રમાણે, કે જેનાથી એન્ટીનિયોપ્લાસ્ટિક મેડિકેશન જે છે એની ઇફેક્ટ જે છે એ મેક્સિમમ ઇફેક્ટ મળે એટલા માટે. Monitor for phlebitis with IV administration because these medications may irritate the veins. મેડિકેશન જે છે એ વેન્સને ઇરિટેટ કરી શકે છે, એટલા માટે આપણે ફ્લેબાઇટિસ જે છે એને એના માટે મોનિટર કરતા રહીએ. Vesicants should be administered through a central line when possible. If a peripheral line is used, blood return should be checked prior to administration. Vesicants જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે એની પેરિફેરલ લાઇન હોય તો બ્લડ રિટર્ન થાય છે કે નહીં એ ચેક કરતું રહેવાનું બિફોર એડમિનિસ્ટ્રિંગ મેડિકેશન. As prescribed, reduce IV site pain by altering IV rates or warming the injection site to distend the vein and increase blood flow. IV site જે છે ત્યાં પેઇન રિડ્યુસ કરવા માટે IV રેટ જે છે એને એની અંદર અલ્ટરેશન કરવામાં આવે કે એનું રેટ જે છે ચેન્જ કરતા રહેવાનું. પ્લસ ઇન્જેક્શન સાઇટ જે છે એને વોર્મ કરવામાં આવે કે જેનાથી વેઇન્સ જે છે ડિસ્ટેન્ડેડ થાય. વેઇન્સ જે છે ડાયલેટ થશે એટલે કે ડિસ્ટેન્ડેડ થશે and blood flow જે છે એ increase થશે. Monitor for extravasation, leakage of medication into surrounding skin and subcutaneous tissue which causes tissue necrosis. એક્સ્ટ્રાવાઇઝેશન માટે મોનિટરિંગ કરવાનું, જેને શોર્ટમાં આપણે કહીએ છીએ કે વેઇન જે છે એની અંદરથી જેનું કેથેટર હોય છે આઈવી કેથેટર એ આઉટ જશે, તો એના લીધે જે છે જે લીકેજ જે છે મેડિકેશનનું એ સરાઉન્ડિંગ સ્કિન અને ટિશ્યુઝની અંદર થશે અને ટિશ્યુઝ જે છે એમાં નેક્રોસિસ થશે. એટલા માટે એક્સ્ટ્રાવાઇઝેશન માટે મોનિટરિંગ કરવાનું. And notify the PHCP if this occur. Heat or ice is applied depending on the medication and an antidote may be injected into the site. હીટ ઓર આઈસ જે છે અપ્લાય કરવાનું ડિપેન્ડ કરે કે કઈ મેડિકેશન પ્રોવાઈડ કરો છો અને એન્ટીડોટ જે છે એ બી એટ ધ સાઇટ જે છે એ ઇન્જેક્ટ કરવામાં આવે. સાયકોસોશિયલ ઇન્ટિગ્રિટી. Instruct the client about possibility of hair loss and that varying degrees of hair loss may occur after the first or second treatment. Hair loss જે છે એના પર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો ક્લાયન્ટને કે મે બી જે છે એ ફર્સ્ટ ઓર સેકન્ડ ટ્રીટમેન્ટની અંદર જ ટ્રીટમેન્ટ પછી જે છે હેર લોસ થવાના ચાન્સીસ છે એન્ડ ડિફરન્ટ ડિગ્રીના હેર લોસ થાય કે વધારે થઈ શકે છે ઓર ઓછા બી થઈ શકે છે. ફર્સ્ટની અંદર સેકન્ડમાં જે છે વધારે થાય તો હેર લોસ જે છે એની પોસિબિલિટી જે છે એના પર ઇન્સ્ટ્રક્શન્સ આપો ક્લાયન્ટને. Discuss the purchase of a wig before treatment starts and consider cutting the hair short. Wig જે છે એના પરચેઝ માટે જે છે એ ડિસ્કશન કરો બિફોર સ્ટાર્ટિંગ ટ્રીટમેન્ટ ઓર હેર જે છે શોર્ટમાં કટ કરાવી શકે છે ક્લાયન્ટ જે છે. Inform the client that new hair growth will occur several months after the final treatment. Final treatment જે છે એના થોડા months પછી જે છે ન્યૂ હેર ગ્રોથ થશે. Instruct the client about need for contraception because these medications have teratogenic effects. Contraception જે છે એ નીડેડ હોય છે કેમ કે મેડિકેશન્સ જે છે એની ટેરેટોજેનિક ઇફેક્ટ હોય. ઇફ ક્લાયન્ટ જે છે એ જો પ્રેગ્નન્સી જે છે એ કન્સીવ કરશે તો જે ફિટસ જે છે એના પર ટેરેટોજેનિક ઇફેક્ટ જોવા મળશે. એટલા માટે જે કિમોથેરાપી જે છે એ પ્રોવાઈડ કરતા હોય છે ક્લાયન્ટ્સને એમને ઇન્સ્ટ્રક્શન્સ આપવાના કે કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ જે છે એ યુઝ કરે. Discuss the potential effect of infertility which may be irreversible. મે બી જે મેડિકેશન જે છે એની ઇફેક્ટની અંદર ઇન્ફર્ટિલિટી પણ થઈ શકે છે, એને ઇરિવર્સિબલ હશે. એન્કરેજ pre-treatment counseling and encourage sperm banking or preservation of eggs if the client is still of childbearing age. If client જે છે childbearing એજમાં હોય તો pre-treatment counseling જે છે એના માટે એન્કરેજ કરવાનું એન્ડ ક્લાયન્ટ જે છે એ સ્પર્મ બેન્કિંગ જે છે એ પણ કરાવી શકે છે और एग्स જે છે એને બી પ્રિઝર્વ કરાવી શકે છે. હેલ્થ પ્રમોશન એન્ડ મેન્ટેનન્સ નેક્સ્ટ પોઈન્ટ જે છે એમાં
Instruct the client if diarrhea is a problem to avoid spicy foods, high fiber foods and foods that are hot in temperature which increase peristalsis. If diarrhea જે છે એ પ્રોબ્લેમની અંદર હોય ક્લાયન્ટમાં કે ડાયરિયા જે છે એ પ્રેઝન્ટ હોય તો સ્પાઇસી ફૂડને અવોઇડ કરવાનું, હાઈ ફાઈબર ફૂડ અવોઇડ કરવાનું એન્ડ હોટ હોય છે ટેમ્પરેચરની અંદર એવા ફૂડને અવોઇડ કરવાનું બીકોઝ જે સ્પાઇસી ફૂડ છે હાઈ ફાઈબર વાળા ફૂડ હોય એ પેરેસ્ટાલ્સિસ મુવમેન્ટ જે છે એને ઇન્ક્રીઝ કરશે. જેટલી વધારે પેરેસ્ટાલ્સિસ મુવમેન્ટ થશે એટલો વધારે જે છે એ ડાયરિયાનો પ્રોબ્લેમ થશે. Increase instruct the client to inspect the oral mucosa frequently for erythema and ulcer. Rinse the mouth after meals and practice good oral hygiene. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે જે ફ્રિકવન્ટલી જે છે એમની ઓરલ મ્યુકોસા જે છે એમને ઇન્સ્પેક્ટ કરતા રહે અને ચેક કરતા રહે ત્યાં એરિથમા પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરે, અલ્સર છે કે નહીં ચેક કરે એન્ડ આફ્ટર મિલ્સ જે છે એ માઉથ જે છે એને ક્લીન કરવાનું, ગુડ ઓરલ હાઇજીન જે છે એ પ્રેક્ટિસ કરવા માટે ઇન્સ્ટ્રક્શન્સ આપો. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ to use mouth rinses as prescribed for mouth sores if necessary. If mouth sores હોય, ulcers present હોય તો as per the prescription mouth જે છે એને ક્લીન કરતું રહેવાનું. Instruct the client in the use of antifungal agents for mouth sores if prescribed for the development of a fungal infection. If fungal infection develop થયો હોય તો એના માટે કઈ રીતે antifungal agents use કરવાના એના પર instructions provide કરો. Instruct the client to avoid crowds and persons with infections and to report signs of infection such as low grade fever, chills or sore throat. ન્યુટ્રોપેનિક ક્લાયન્ટ હશે એટલે કે WBC કાઉન્ટ જે છે ડિક્રીઝ હશે, ઇઝીલી ઇન્ફેક્શન જે છે ક્લાયન્ટને લાગી શકે છે એટલા માટે ક્રાઉડ જે છે એને અવોઇડ કરવા માટે ઇન્સ્ટ્રક્શન્સ આપો. ઓર એવા પર્સન જે છે એને અવોઇડ કરે કે જે લોકોનામાં ઓલરેડી ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય ઓર ઇન્ફેક્શનની સાઇન્સ જે છે એ પ્રેઝન્ટ હોય તો રિપોર્ટ કરવાનું PHCP જે છે એમને ઓર ઓન્કોલોજીસ્ટ જે છે એમને. ઇન્સ્ટ્રક્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ વિથ કોલ્ડ્સ ઓર infections to wear a mask when visiting or to avoid visiting the client. Individual person કે family members હોય clients ના or જે બી હોય એમને ઇન્ફોર્મેશન ઓર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે કોલ્ડ્સ હોય ઓર ઇન્ફેક્શન હોય તો માસ્ક જે છે વેર કરીને ક્લાયન્ટને વિઝિટ કરે. એમની ઇફ પોસિબલ હોય તો ક્લાયન્ટ જે છે એનું વિઝિટ જે છે એને અવોઇડ કરે. Instruct the client to use a soft toothbrush and electric razor to minimize the risk of bleeding. Thrombocytopenia જે છે એ પ્રેઝન્ટ હોઈ શકે છે ક્લાયન્ટમાં તો બ્લીડિંગના રિસ્કને મિનિમાઇઝ કરવા માટે સોફ્ટ ટૂથબ્રશ જે છે યુઝ કરવાનો, ઇલેક્ટ્રિક રેઝર જે છે યુઝ કરે. Instruct the client to avoid aspirin containing products to minimize the risk of bleeding. એસ્પિરિન જે છે ઓર એસ્પિરિન કન્ટેનિંગ પ્રોડક્ટ જે છે એના યુઝને મિનિમાઇઝ કરવાનું. Instruct the client to consult the PHCP before receiving vaccinations. Live vaccine should not be administered. Now neutropenia જે છે or neutropenic client હશે, immunosuppressive client હશે and if તમે એવા clients ની અંદર live vaccines જે છે એ provide કરશો તો એના લીધે infection લાગશે એટલા માટે client જે છે એમને instructions provide કરો કે PHCP જે છે એમને consultant કરે before receiving any vaccination. The nurse needs to ensure self-safety when administering antineoplastic agents. These medications have an increased risk of leukemia, adverse reproductive outcomes, and chromosomal damage. Measures nurses can take, including wearing adequate personal protective equipment when administering these medications and following facility protocols. Now, self-safety જે છે એ important point છે એટલે નર્સિસ જે છે એમને બી એમની સેફટી જે છે એન્શ્યોર કરી લે જ્યારે એન્ટીનિયોપ્લાસ્ટિક એજન્ટ્સ જે છે એ એડમિનિસ્ટર કરતા હોય ત્યારે બીકોઝ આ મેડિકેશન્સ હોય છે કે જેના લીધે લ્યુકેમિયાના રિસ્ક હોય ઓર એડવર્સ ઇફેક્ટની અંદર એડવર્સ રિપ્રોડક્ટિવ આઉટકમ્સ જોવા મળે, ક્રોમોઝોમલ ડેમેજ થઈ શકે છે એટલે બને ત્યાં સુધી જે છે એ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ જે છે એ વિયર કરવાના એન્ડ મેડિકેશન જ્યારે એડમિનિસ્ટ્રેશન કરવાનું ત્યારે જે ફેસિલિટી જે છે એના પ્રોટોકોલ્સ જે છે એ ફોલો કરવાના. Now next જે point જે છે એમાં anaphylactic reaction, a severe and potentially life-threatening allergic reaction. This can occur in a client receiving an antineoplastic medication. Now antineoplastic medication receive કરતા હશે તો allergic reaction જોવા મળશે
તો એલર્જીક રિએક્શન જે છે એ સિવિયર એન્ડ પોટેન્શિયલી લાઈફ થ્રેટનિંગ હશે. The reaction can occur within seconds or minutes of exposure to an allergen. એલર્જનના એક્સપોઝરમાં આવે મેડિકેશન પ્રોવાઈડ કર્યા પછી વિધિન સેકન્ડ્સ ઓર મિનિટ્સની અંદર જે છે રિએક્શન તમને જોવા મળશે. એનાફિલેટિક રિએક્શન જે છે પ્રિકોશન્સ કયા કયા લેવાના? ફર્સ્ટ જે છે એ ઓબ્ટેન એન એલર્જી હિસ્ટ્રી. એલર્જી જે છે એના માટેની હિસ્ટ્રી કલેક્શન કરવાનું. એડમિનિસ્ટર અ ટેસ્ટ ડોઝ વેન પ્રિસ્ક્રાઇબ બાય પીએચસીપી. ટેસ્ટ ડોઝ જે છે એ એડમિનિસ્ટ્રેશન કરવાનું જ્યારે પીએચસીપી પ્રિસ્ક્રાઇબ કરે ત્યારે. સ્ટે વિથ ધ ક્લાયન્ટ ડ્યુરિંગ ધ એડમિનિસ્ટ્રેશન ઓફ મેડિકેશન. મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરો ત્યારે ક્લાયન્ટની સાથે જ રહેવાનું. મોનિટર વાઇટલ સાઇન્સ. હેવ ઇમરજન્સી ઇક્વિપમેન્ટ એન્ડ મેડિકેશન્સ રેડીલી અવેલેબલ. વાઇટલ સાઇન્સ ચેક કરતું રહેવાનું. એની ઇમરજન્સીની અંદર જેટલા બી ઇક્વિપમેન્ટ્સ મેડિકેશન જે છે જે નીડેડ હોય એ રેડીલી અવેલેબલ હોવા જોઈએ. ઇનિશિયેટ આઈવી એક્સેસ ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ઇમરજન્સી મેડિકેશન્સ ઇફ નીડેડ. આઈવી એક્સેસ જે છે ઇનિશિયેટ કરી લેવાનો ઇમરજન્સી અંદર મેડિકેશન એડમિનિસ્ટ્રેશન માટે નીડેડ હોય તો. સાઇન્સ ઓફ એનાફિલેટિક રિએક્શન્સ. એનાફિલેટિક રિએક્શન જે છે તો એના કયા કયા સાઇન્સ હશે? ફર્સ્ટ જે છે ડિસ્પનિયા, ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ, ચેસ્ટ ટાઇટનેસ ઓર પેઇન, પ્રુરિટસ ઓર અર્ટિગારિયા, tachycardia, dizziness, anxiety or agitation, flush appearance, hypotension, decreased sensorium and cyanosis. આ બધી જે છે એનાફિલેટિક રિએક્શનની સાઇન્સ છે. જેમાં ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ જે છે મોસ્ટલી વધારે જોવા મળે. ચેસ્ટ ટાઇટનેસ જે છે ક્લાયન્ટ ફીલ કરશે અને તે બ્રીથિંગ ડિફિકલ્ટી જે છે એ ક્લાયન્ટની અંદર પ્રેઝન્ટ હશે. ટેકીકાર્ડિયા, ડિઝીનેસ, એન્ઝાયટી, સેન્સોરિયમ જે છે ડિક્રીઝ થઈ ગયું હશે એન્ડ સાઇનોસિસ જે છે પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન્સ ફોર એન એનાફિલેટિક રિએક્શન. ક્લિનિકલ જજમેન્ટ જે છે એમાં એક સિનારીઓ આપેલો છે. A 35-year-old client with ovarian cancer is receiving the first scheduled chemotherapy treatment with paclitaxel at the cancer center. 30 minutes after the infusion is started, the client's complaints of severe shortness of breath, dizziness, and a feeling of passing out, chest pain, and feeling itchy. The nurse recognizes these symptoms as allergic. As an acute allergic reaction or allergic response to the paclitaxel and immediately takes the following actions. Immediately કઈ actions લેવાની? ફર્સ્ટ જે છે એ જે પણ કોઝ કરે છે જે સાઇનસ સિમ્પટમ જે છે એને સ્ટોપ કરવાનું. એટલે મેડિકેશન જે છે એને સ્ટોપ કરો. સ્ટોપ ધ મેડિકેશન્સ. કોન્ટેક્ટ ધ રેપિડ રિસ્પોન્સ ટીમ એન્ડ ઓન્કોલોજીસ્ટ. રેપિડ રિસ્પોન્સ ટીમ જે છે એને કોન્ટેક્ટ કરવાનું. ઓન્કોલોજીસ્ટ જે છે એમને કોન્ટેક્ટ કરો. Then after administer oxygen because difficulty in breathing છે એટલા માટે. Raises the client's feet and legs if not contraindicated. ક્લાયન્ટના ફીટ જે છે and legs જે છે એને રેઝ કરી દેવાના. Monitors the respiratory status and vital signs. Maintain the intravenous access with normal saline. Prepares for intubation if severe respiratory distress develops. If severe distress present હોય, respiratory problems હોય કે ક્લાયન્ટ જે છે ઓક્સિજન થેરાપી પ્રોવાઈડ કર્યા પછી બી બ્રીથિંગ ડિફિકલ્ટી સ્ટીલ પ્રેઝન્ટ છે તો ઇન્ટ્યુબેશન જે છે એના માટે ક્લાયન્ટને પ્રિપેર કરવાના. એડમિનિસ્ટર્સ પ્રિસ્ક્રાઇબ ઇમરજન્સી મેડિકેશન સચ એઝ એપિનેફ્રિન. એપિનેફ્રિન જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે જે ઇમરજન્સી મેડિકેશન છે જ્યારે બી એલર્જીક રિએક્શન્સ પ્રેઝન્ટ હોય તો એ વખતે આપણે એપિનેફ્રિન જે છે એ પ્રોવાઈડ કરીએ છીએ. ડોક્યુમેન્ટ્સ ધ ઇવેન્ટ, એક્શન ટેકન એન્ડ ક્લાયન્ટ્સ રિસ્પોન્સ. લાસ્ટલી જે છે જ્યારે ટ્રીટમેન્ટ આપી દીધા પછી જે પણ ઇવેન્ટ જે છે એનું ડોક્યુમેન્ટેશન કરવાનું, એક્શન્સ કઈ લીધી અને ક્લાયન્ટનો રિસ્પોન્સ શું છે એ ડોક્યુમેન્ટ કરો. આલ્કલેટિંગ મેડિકેશન્સ. આલ્કલેટિંગ મેડિકેશન્સ જે છે એની અંદર નાઇટ્રોજન મસ્ટર્ડ્સ છે, નાઇટ્રોસોરિયસ છે એન્ડ આલ્કલેટિંગ લાઇક મેડિકેશન્સ જે છે ઇન્ક્લુડેડ છે. આલ્કલેટિંગ મેડિકેશન્સ જે છે તો ડિસ્ક્રિપ્શનની અંદર ફર્સ્ટલી બ્રેક ધ ડીએનએ હેલિક્સ ધેર બાય ઇન્ટરફિયરિંગ વિથ ડીએનએ રેપ્લિકેશન. આવું જે એસ ફેઝની અંદર આપણે જોયું હતું કે સેલ સાયકલની અંદર ડીએનએ રેપ્લિકેશન થાય છે. આલ્કલેટિંગ મેડિકેશન શું કરશે? જે ડીએનએ હેલિક્સ જે છે એને બ્રેક કરશે
એટલે જે ડીએનએ રેપ્લિકેશન જે છે એની અંદર ઇન્ટરફિયર કરશે. સેલ સાયકલ ફેઝ નોન સ્પેસિફિક મેડિકેશન, કોઈ સ્પેસિફિક ફેઝ માટે નથી હોતો, નોન સ્પેસિફિક મેડિકેશન છે સેલ સાયકલ ફેઝની અંદર. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ, એનોરિક્સિયા, nausea and vomiting may occur, stomatitis may occur, rash may occur, client may feel IV site pain during IV administration, busulfan may cause hyperuricemia. Now જે busulfan જે છે જે નાઇટ્રોજન મસ્ટર્ડની અંદર નાઇટ્રોજન મસ્ટર્ડ, નાઇટ્રોસોરસ એન્ડ આલ્કલાઇડિંગ લાઇક મેડિકેશન્સ છે, તો એની અંદર જે આલ્કલાઇડિંગ મેડિકેશન્સની અંદર busulfan પ્રેઝન્ટ છે. એ મેડિકેશન જે છે એના લીધે હાઇપરયુરિસેમિયા મે બી થઈ શકે છે, તો એની એડવર્સ ઇફેક્ટની અંદર હાઇપરયુરિસેમિયા પ્રેઝન્ટ હોઈ શકે છે. ક્લોરામ્બ્યુસિલ એન્ડ બેક્લોરેથામાઇન may cause gonadal suppression and hyperuricemia, જે gonadotropin હોર્મોન્સ હોય છે એનું સપ્રેશન મે બી કરી શકે છે, એન્ડ હાઇપરયુરિસેમિયા જે છે મે બી પ્રેઝન્ટ હોય સાઇડ ઇફેક્ટ્સની અંદર. cisplatin platinum compound may cause ototoxicity, tinnitus, hypokalemia, hypocalcemia, hypomagnesemia and nephrotoxicity. cisplatin જે છે જેનો યુઝ કરીએ છીએ તો એ પ્લેટિનમ કમ્પાઉન્ડ છે, તો એના લીધે ઓટોટોક્સિસિટી જે છે સાઇડ ઇફેક્ટમાં પ્રેઝન્ટ હોય. ટિનિટસ, હાઇપોકેલેમિયા, હાઇપોકેલ્સીમિયા, hypomagnesemia and nephrotoxicity may be present હોય. Now interventions. Cyclophosphamide may cause alopecia, gonadal suppression, hemorrhagic cystitis and hematuria. Ifosfamide may cause hemorrhagic cystitis and neurotoxicity. તો ઇન્ટરવેન્શન જે છે એમાં જે એન્ટીનિયોપ્લાસ્ટિક મેડિકેશનનું જનરલ ઇન્ટરવેન્શન હતું એ સેમ જે છે રેફર કરવાનું. એના સિવાય જે છે કેટલીક મેડિકેશન જે છે એના લીધે કઈ કઈક ઇફેક્ટ જોવા મળે. સો અસેસ રિઝલ્ટ્સ ઓફ પલ્મોનરી ફંક્શન ટેસ્ટ, પીએફટી જે છે એના ટેસ્ટ એટલે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ જે છે એના રિઝલ્ટ ચેક કરતા રહીએ. એની સામે મેડિકેશન્સના લીધે એલોપેશિયા પ્રેઝન્ટ હોઈ શકે છે, મે બી હેમરેજિક સિસ્ટાઇટિસ જોવા મળે તો એના માટે મોનિટરિંગ કરવાનું. અસેસ રિઝલ્ટ્સ ઓફ ચેસ્ટ રેડિયોગ્રાફી and renal and liver function studies. When administering cisplatin, assess the client for dizziness, tinnitus, hearing loss, incoordination, and numbness or tingling of extremities. સિસ્પ્લાસ્ટિન પ્રોવાઈડ કરતા હોય, સિસ્પ્લેટિન પ્રોવાઈડ કરતા હોય તો એ વખતે ક્લાયન્ટની અંદર જે છે ચેક કરવાનું ડિઝીનેસ પ્રેઝન્ટ છે કે નહીં, હિયરિંગ લોસ, ઇનકોર્ડિનેશન પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. મેસના મે બી એડમિનિસ્ટર વિથ ifosfamide to reduce the potential for ifosfamide induced cystitis. જે મેસના જે છે મે બી પ્રોવાઈડ કરવામાં આવે કે જ્યારે મેડિકેશન જે છે એના લીધે સિસ્ટાઇટિસ પ્રેઝન્ટ હોય તો એના પોટેન્શિયલને રિડ્યુસ કરવા માટે instruct the client that cyclophosphamide when prescribed orally is administered without food. cyclophosphamide એક પ્રોવાઈડ કરવામાં આવે orally તો વિધાઉટ ફૂડ જે છે આપણે એને એડમિનિસ્ટર કરીએ છીએ. instruct the client to follow a diet low in purines to alkalinize the urine and lower uric acid blood levels. uric acid જે છે એના લેવલને લોઅર કરવા માટે લો પ્યુરિન વાળું ડાયટ જે છે એને ફોલો કરે. instruct the client about how to avoid infection. instruct the client to report signs of infection or bleeding. instruct the client about good oral hygiene and the use of soft toothbrush. soft toothbrush જે છે કે યુઝ કરવાનું જે છે એના પર ઇન્સ્ટ્રક્શન્સ આપો બીકોઝ બ્લીડિંગ થવાના ચાન્સીસ હોય છે. એન્ડ ઓરલ હાઇજીન જે છે એ મેન્ટેન રાખે બીકોઝ સાઇડ ઇફેક્ટ જે છે એની અંદર અલ્સર જે છે થઈ શકે છે એટલા માટે. સ્ટોમેટાઇટિસ જે છે સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટમાં થઈ શકે છે એટલા માટે આપણે ઓરલ હાઇજીન મેન્ટેન રાખીએ છીએ. સાયક્લોફોસ્ફેમાઇડ એન્ડ ifosfamide are medications that can cause hemorrhagic cystitis and encourage client to drink increased fluids 2 to 3 liter per day during therapy unless contraindicated. Now cyclophosphamide જે છે એ and ifosfamide જે છે બંને મેડિકેશન્સના લીધે હેમરેજિક સિસ્ટાઇટિસ પ્રેઝન્ટ હોય છે. સો ક્લાયન્ટને એન્કરેજ કરો કે જે ફ્લુઇડ જે છે એને એ જે છે એ ઇન્ક્રીઝ કરી દે, ફ્લુઇડ ઇન્ટેક જે છે એને
2 to 3 લીટર પર ડે જે છે એટલીસ્ટ હોવું જોઈએ. ઇફ કોન્ટા ઇન્ડિકેટેડ ના હોય તો, જો કોન્ટા ઇન્ડિકેટેડ હોય તો એઝ પર ધ પીએચસીપી જેટલું ફ્લુઇડ ઇન્ટેક લેવાનું હોય લેવાનું એ જે છે એટલું જ ઇન્ટેક લેવાનું. નવ થર્ડ જે છે એ એન્ટી ટ્યુમર એન્ટીબાયોટિક મેડિકેશન. 2 મિનિટ્સનો બ્રેક લઈ લે, દેન આફ્ટર કન્ટિન્યુ કરીએ. Okay, so anti-tumor antibiotic medication interfere with DNA and RNA synthesis. જ્યાં ડીએનએ સિન્થેસિસ જે છે ને એન્ડ આરએનએ સિન્થેસિસ જે છે એની અંદર ઇન્ટરફિયર કરશે. સેલ સાયકલ ફેઝ નોન સ્પેસિફિક મેડિકેશન, કોઈ સ્પેસિફિક સેલ સાયકલ જે છે ને અફેક્ટ નથી કરતી, કોઈ બી ફેઝને અફેક્ટ કરી શકે છે. એટલે સેલ સાયકલ નોન સ્પેસિફિક મેડિકેશન છે. એન્ટી મેટાબોલિક મેડિકેશન્સ, સોરી, સાઇડ ઇફેક્ટ્સ જે છે એન્ટી ટ્યુમર એન્ટીબાયોટિક મેડિકેશન્સ જે છે એની નોઝિયા એન્ડ વોમિટિંગ, ફીવર, બોન મેરો ડિપ્રેશન જે છે એ મે બી પ્રેઝન્ટ હોય, રેશિસ, એલોપેશિયા, સ્ટોમેટાઇટિસ, ગોનેડલ સપ્રેશન, હાઇપરયુરિસેમિયા, વેસિકેશન, બ્લિસ્ટરિંગ ઓફ ટિશ્યુ એટ આઈવી સાઇટ. જે આઈવી સાઇટ જે છે ત્યાં જે ટિશ્યુઝ હોય છે એમાં બ્લિસ્ટર જોવા મળે જેને વેસિકેશન કહેવાય. ડોનોર્યુબિસિન may cause heart failure and dysrhythmias. Now ડોનોર્યુબિસિન જે છે એ મેડિકેશન જે છે તો એના લીધે હાર્ટ ફેલિયર મે બી પ્રેઝન્ટ હોય એટલે થઈ શકે છે, ઓર ડિસરિથમિયાસ જે છે મે બી થઈ શકે છે. ડોક્ઝોરુબિસિન એન્ડ ઇડારુબિસિન may cause cardiotoxicity, cardiomyopathy, electrocardiographic changes. Dexrazoxane, which is a cardioprotective agent, may be administered with doxorubicin to reduce cardiomyopathy. Cardiomyopathy જે છે એ મે બી પ્રેઝન્ટ હોય ડોક્ઝોરુબિસિન પ્રોવાઈડ કરીએ ત્યારે. તો એના માટે જે ડેક્ઝરાઝોક્ઝેન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેનાથી કાર્ડિયોમાયોપેથી જે છે એને રિડ્યુસ કરવા માટે, એટલે કાર્ડિયોમાયોપેથી ના થાય એના માટે ડોક્ઝોરુબિસિન સાથે પ્રોવાઈડ કરવામાં આવે. પલ્મોનરી ટોક્સિસિટી કેન અકર વિથ બ્લિયોમાઇસિન. બ્લિયોમાઇસિન જે છે પ્રોવાઈડ કરો મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરો તેના લીધે પલ્મોનરી ટોક્સિસિટી મે બી થઈ શકે છે. જનરલ ઇન્ટરવેન્શન સેમ જે આગળ હતા એન્ટીનિયોપ્લાસ્ટિક મેડિકેશન્સની અંદર એ જનરલ ઇન્ટરવેન્શન્સની અંદર આવશે. એના સિવાય સ્પેસિફિક ઇન્ટરવેન્શન્સની અંદર અસેસ રિઝલ્ટ્સ ઓફ પલ્મોનરી ફંક્શન ટેસ્ટ, પલ્મોનરી ફંક્શન ટેસ્ટના રિઝલ્ટ ચેક કરતું રહેવાનું. મોનિટર ફોર ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફિક ચેન્જીસ, બીકોઝ મેડિકેશન્સ જે છે એ જનરલી હાર્ટ જે છે એના પર ઇફેક્ટ કરે છે. એના લીધે જે છે ડિસરિથમિયાસ થવાના ચાન્સીસ છે ઓર કાર્ડિયોમાયોપેથી થવાના ચાન્સીસ છે. એટલા માટે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફિક ચેન્જીસ જે છે એને મોનિટર કરવાના. અસેસ લંગ સાઉન્ડ્સ ફોર ક્રેકલ્સ માટે લંગ સાઉન્ડ ચેક કરવાના. Assess for signs of heart failure, including dyspnea, crackles, peripheral edema, and weight gain. હાર્ટ ફેલિયરની સાઇન્સ જે છે એ અસેસ કરો. ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ છે કે નહીં ચેક કરવાનું. ક્રેકલ સાઉન્ડ જે છે એ ચેક કરો. પેરિફેરલ એડિમા ઇન વેઇટ ગેઇન જે છે એના માટે પણ અસેસ કરો ક્લાયન્ટને. અસેસ રિઝલ્ટ્સ ઓફ ચેસ્ટ રેડિયોગ્રાફી એન્ડ renal and liver function studies. Assess for myocardial toxicity, dyspnea, dysrhythmias, hypotension, and weight gain when administering doxorubicin or rivaroxaban. મેડિકેશન જે છે એડમિનિસ્ટ્રેશન કરતા હોય તો એ વખતે જે કાર્ડિયક એક્ટિવિટીઝ જે છે મોનિટરિંગ કરવાનું. એમાં માયોકાર્ડિયલ ટોક્સિસિટી છે કે નહીં એના માટે અસેસ કરો ક્લાયન્ટને. ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ, ડિસરિથમિયાસ પ્રેઝન્ટ છે કે નહીં, બ્લડ પ્રેશર જે છે ડિક્રીઝ છે કે નહીં ચેક કરતું રહેવાનું. મોનિટર પલ્મોનરી સ્ટેટસ વેન એડમિનિસ્ટ્રિંગ બ્લિયોમાઇસિન. પલ્મોનરી સ્ટેટસ જે છે ચેક કરતી રહેવાનું જ્યારે બ્લિયોમાઇસિન જે છે એ પ્રોવાઈડ કરતા હોય ક્લાયન્ટને ત્યારે. નોન સ્પેસિફિક મેડિકેશન જે હતી એની અંદર જે સેલ સાયકલ નોન સ્પેસિફિક મેડિકેશન એ જે છે કમ્પ્લીટ એનો એન્ટી મેટાબોલિક મેડિકેશન્સ કે જે કોઈ પર્ટિક્યુલર ફેઝ જે છે એને અફેક્ટ કરતી હોય છે. તો એન્ટી મેટાબોલિક મેડિકેશન્સ હોલ્ડ ધ synthesis of cell protein, their presence impaired cell division. Anti-metabolite medications are cell cycle phase specific and affect the S phase. S phase જે છે કે જે સિન્થેસિસ ફેઝ છે ડીએનએ રેપ્લિકેશન માટે રિસ્પોન્સિબલ હોય છે
એ ફેઝ જે છે એને અફેક્ટ કરે છે. એન્ટી મેટાબોલાઇટ મેડિકેશન્સ જે છે, સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ ઓફ મેડિકેશન્સ, એનોરેક્સિયા, nausea and vomiting, diarrhea, alopecia, stomatitis, depression of bone marrow depression હશે. એલોપેસિયા, ડાયરિયા, સ્ટોમેટાઇટિસ જે સેમ આગળ સાઈડ ઇફેક્ટ હશે મેડિકેશનની અંદર, એ જ સાઈડ ઇફેક્ટ્સ છે અહીંયા પ્રેઝન્ટ છે. એનોરેક્સિયા, nausea, vomiting. Cytarabine may cause alopecia, stomatitis, hyperuricemia and hepatotoxicity. Now medication જે છે એના લીધે મે બી એલોપેશિયા જોવા મળે, હેર લોસ, સ્ટોમેટાઇટિસ, હાઇપરયુરિસેમિયા, યુરિક એસિડનું લેવલ જે છે એ સીરમની અંદર ઇન્ક્રીઝ થઈ જશે, ઓર હિપેટોટોક્સિસિટી મે બી પ્રેઝન્ટ હોય. Fluorouracil may cause alopecia, stomatitis, diarrhea, phototoxicity reactions and cerebral dysfunction. Mercaptopurine may cause hyperuricemia, cause નેમની અંદર જ પ્યુરિન જે છે ઇન્ડિકેટ કરે છે, તો હાઇપરયુરિસેમિયા થવાના ચાન્સીસ છે. હિપેટોટોક્સિસિટી જે છે એ મે બી થઈ શકે છે. મિથોટ્રેક્ઝેટ may cause alopecia, stomatitis, hyperuricemia, photosensitivity, hepatotoxicity and hematological, gastrointestinal and skin toxicity. Interventions, same general interventions જે છે એ એન્ટી ન્યુપ્લાસ્ટિક મેડિકેશન્સ ને અંદર એ જ જનરલ ઇન્ટરવેન્શન્સ આવશે. એના સિવાય મોનિટર રિનલ ફંક્શન સ્ટડીઝ, મોનિટર ફોર સેરિબ્યુલર ડિસફંક્શન, બીકોઝ મેડિકેશન જે છે એની ઇફેક્ટના લીધે સેરિબ્રલ ડિસફંક્શન થવાના ચાન્સીસ છે, પ્લસ હાઇપરયુરિસેમિયા થવાના ચાન્સીસ છે. તો હાઇપરયુરિસેમિયાના લીધે જે રિનલ ફંક્શન સ્ટડીઝ જે છે એ ચેક કરીએ છીએ, એના લીધે જે કિડનીઝ જે છે એના પર ઇફેક્ટ થઈ છે કે નહીં ચેક કરવા માટે. Assess for photosensitivity when administering fluorouracil. Assess for signs of cerebellar dysfunction such as dizziness, weakness and ataxia. Assess for stomatitis and diarrhea which may necessitate discontinuation of medication. If cerebral dysfunction present છે કે નહીં એના માટે ચેક કરતું રહેવાનું જ્યારે ફ્લોરોયુરેસિલ જે છે એડમિનિસ્ટ્રેશન કરતા હોય ત્યારે. એન્ડ ઇફ સાયન્સ જે છે સિમ્ટમ્સ જે છે પ્રેઝન્ટ હોય તો મેડિકેશન જે છે એને બી ડિસકન્ટિન્યુ કરવી પડે. When administering fluorouracil or methotrexate, instruct the client to use sunscreen and wear protective clothing to prevent photosensitivity reaction. Medication જે છે એના લીધે photosensitivity reaction થઈ શકે છે, એટલા માટે જ્યારે ફ્લોરોયુરેસિલ એન્ડ મિથોટ્રેક્ઝેટ જે છે એડમિનિસ્ટ્રેશન કરતા હોય તો ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ આપો કે સનસ્ક્રીન જે છે એને વેર કરે. When administering methotrexate in large doses, prepare to administer leucovorin as prescribed to prevent toxicity. This is known as leucovorin rescue. જ્યારે મિથોટ્રેક્ઝેટ જે છે એ લાર્જ ડોઝની અંદર પ્રોવાઈડ કરતા હોય છે ત્યારે મેડિકેશનની સાથે લ્યુકોવોરિન જે છે એ બી પ્રોવાઈડ કરવામાં આવે કે જેનાથી ટોક્સિસિટી જે છે એને પ્રિવેન્ટ કરી શકાય. જનરલી એને જે છે લ્યુકોવોરિન રેસ્ક્યુ કહેવાય છે. નેક્સ્ટ ઇઝ મિટોટિક ઇન્હિબિટર મેડિકેશન્સ, વિન્કા આલ્કલોઇડ્સ જેને કહેવાય. મિટોટિક ઇન્હિબિટર્સ પ્રિવેન્ટ્સ મિટોસિસ causing cell death. મિટોસિસ જે છે એને જે છે પ્રિવેન્ટ કરશે, એના લીધે સેલ ડેથ જે છે થશે. મિટોટિક ઇન્હિબિટર્સ are cell cycle phase specific and acts on M phase. M phase જે છે મિટોસિસ વાળો ફેઝ, એની અંદર એના પર જે છે ઇફેક્ટ કરશે, એટલે જે બે સેલ જે છે સેપરેટ થતા હતા એને એ પ્રિવેન્ટ કરશે. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ જે છે એની લ્યુકોપેનિયા, neurotoxicity with vincristine manifested as numbness and tingling in the fingers and toes, constipation and paralytic ileus can also occur. લ્યુકોપેનિયા જે છે એડવર્સ ઇફેક્ટની અંદર મે બી પ્રેઝન્ટ હોય. ન્યુરોટોક્સિસિટી જોવા મળશે જ્યારે વિનક્રિસ્ટિન જે છે મેડિકેશન પ્રોવાઈડ કરે મિટોટિક ઇન્હિબિટર્સ જે છે એની અંદર, તો મેડિકેશન્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે તો ન્યુરોટોક્સિસિટી મે બી જોવા મળે. ન્યુરોટોક્સિસિટી જે છે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવાની, તો ફિંગર્સ એન્ડ ટોઝની અંદર નમનેસ એન્ડ ટિંગલિંગ સેન્સેશન જે છે ફીલ થશે. કોન્સ્ટિપેશન, પેરાલિટિક ઇલિયસ જે છે મે બી પ્રેઝન્ટ હોય. Ptosis, hoarseness, motor instability, anorexia, nausea and vomiting, neurotoxicity થશે. સેમ એના લીધે જે છે એ મોટર ઇન્સ્ટેબિલિટી જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. હોર્સનેસ ઓર ટોસિસ જે છે પ્રેઝન્ટ હોય. એનોરેક્સિયા, nausea and vomiting, peripheral neuropathy, alopecia, stomatitis, hyperuricemia,
ફ્લેબાઇટીસ એટ આઈવી સાઇટ જે છે ત્યાં જે છે એ ફ્લેબાઇટીસ જોવા મળશે. વેઇન્સ જે છે એની અંદર ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે. બેસ્ટ પ્રેક્ટિસ ઇઝ આઈવી એડમિનિસ્ટ્રેશન બાય પીકી બેગ વાયા મિની બેગ એન્ડ નોટ આઈવી પુશ. બેસ્ટ પ્રેક્ટિસ જે છે તો મેડિકેશન જે છે આઈવી પુશ જે છે એના થ્રુ નહીં આપતા, મિની બેગ જે છે રેડી કરીએ, પી બેગ જે હોય છે એની અંદર એના થ્રુ જે છે મેડિકેશન પ્રોવાઈડ કરવાની. ઇન્ટરવેન્શન્સ જનરલ ઇન્ટરવેન્શન સેમ જે છે આગળ હતા એ જ હશે. એના સિવાય સ્પેસિફિક ઇન્ટરવેન્શન્સ જે છે એમાં સાઇડ ઇફેક્ટ્સની અંદર હોર્સનેસ પ્રેઝન્ટ છે તો એના માટે મોનિટરિંગ કરો. અસેસ આઈઝ ફોર ટોસિસ માટે જે છે આઈઝને ચેક કરતા રહેવાનું. મોટર સ્ટેબિલિટી એન્ડ ઇનિશિયેટ સેફ્ટી પ્રિકોશન્સ એઝ નેસેસરી. મોટર સ્ટેબિલિટી જે છે એને અસેસ કરવાનું, પ્લસ જે સેફ્ટી પ્રિકોશન્સ જે છે નેસેસરી હોય તો એને ઇનિશિયેટ કરો. મોનિટર ફોર ન્યુરોટોક્સિસિટી with vincristine manifested as numbness and tingling in the fingers and toes. ન્યુરોટોક્સિસિટી જે છે એના માટે મોનિટરિંગ કરો. જ્યારે વિનક્રિસ્ટિન મેડિકેશન પ્રોવાઈડ કરતા હોય ત્યારે મોનિટર ફોર કોન્સ્ટિપેશન એન્ડ પેરાલિટિક ઇલિયસ. Now next જે છે topoisomerase inhibitors block an enzyme needed for DNA synthesis and cell division. સેલ ડિવિઝન માટે જે એન્ઝાઇમ્સ નીડેડ હોય એન્ડ ડીએનએ સિન્થેસિસ માટેના જે એન્ઝાઇમ્સ હોય છે એને બ્લોક કરશે. સેલ સાયકલ ફેઝ સ્પેસિફિક એક્ટ્સ ઓન G2 એન્ડ S ફેઝ. G2 ફેઝ એન્ડ S ફેઝ જે છે એને અફેક્ટ કરશે, એના પર જે છે એ એક્ટ કરશે. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ લ્યુકોપેનિયા, થ્રોમ્બોસાઇટોપેનિયા એન્ડ અનીમિયા, એટલે WBC, RBC અને પ્લેટલેટ ત્રણે જે છે ડિક્રીઝ હશે. લ્યુકોપેનિયા, થ્રોમ્બોસાઇટોપેનિયા, પ્લેટલેટ જે છે કાઉન્ટ ડિક્રીઝ હશે. અનીમિયાની અંદર હિમોગ્લોબિન જે છે ડિક્રીઝ હશે. એનોરેક્સિયા, નોઝિયા એન્ડ વોમિટિંગ, ડાયરિયા, એલોપેસિયા, ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન. જ્યારે બી પોઝિશન ચેન્જ કરતા હોય તો અપરાઇટ પોઝિશનની અંદર બ્લડ પ્રેશર જે છે ડિક્રીઝ થઈ જાય. હાઇપર સેન્સિટિવિટી રિએક્શન. ઇન્ટરવેન્શન્સ જે છે સેમ જે આગળ જનરલ ઇન્ટરવેન્શન્સ હતા એ જ ઇન્ટરવેન્શન્સ આવશે. નેક્સ્ટ છે હોર્મોનલ મેડિકેશન્સ એન્ડ એન્ઝાઇમ્સ. હોર્મોનલ મેડિકેશન્સ એન્ડ એન્ઝાઇમ્સ suppress the immune system and block normal hormones in hormone sensitive tumors. જે હોર્મોન સેન્સિટિવ ટ્યુમર્સ હોય છે એમાં નોર્મલ હોર્મોન્સ જે છે એને બ્લોક કરશે એન્ડ ઇમ્યુન સિસ્ટમ જે છે એને સપ્રેસ કરશે. હોર્મોનલ મેડિકેશન્સ જે છે change the hormonal balance and slow the growth rates of certain tumors. જે હોર્મોનલ બેલેન્સ જે છે એને ચેન્જ કરશે એન્ડ જે ટ્યુમર્સ હોય છે એમાંથી કેટલીક ટ્યુમર્સ જે છે એના ગ્રોથ રેટને સ્લો કરશે. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ એનોરેક્સિયા, નોઝિયા એન્ડ વોમિટિંગ, લ્યુકોપેનિયા, impair pancreatic function with asparaginase. જે લ્યુકોપેનિયા જે છે તો લ્યુકોસાઇડ કાઉન્ટ જે છે ડિક્રીઝ થઈ જશે. પેન્ક્રિયાટિક ફંક્શન જે છે ઇમ્પેર કરશે. સેક્સ કેરેક્ટરિસ્ટિક અલ્ટરેશન્સ, મસ્ક્યુલિનાઇઝિંગ ઇફેક્ટ, ચેસ્ટ એન્ડ ફેશિયલ હેર બેન્સીસ સ્ટોપ. ઇફ ફિમેલ ક્લાયન્ટ હશે તો એની અંદર જે છે મસ્ક્યુલિનાઇઝિંગ ઇફેક્ટ જોવા મળશે. ચેસ્ટ એન્ડ ફેશિયલ હેર જે છે એ ક્લાયન્ટની અંદર પ્રેઝન્ટ હશે એન્ડ મેન્સીસ જે છે સ્ટોપ થઈ જશે. ફેમિનાઇન મેનિફેસ્ટેશન ગાયનેકોમેસ્ટિયા જે છે એ મેલ ક્લાયન્ટની અંદર મે બી પ્રેઝન્ટ હોય. હોર્મોનલ થેરાપી જે છે મેડિકેશન જે છે એના લીધે. બ્રેસ્ટ સ્વેલિંગ, હોટ ફ્લેશિસ, weight gain, hemorrhagic cystitis, hypouricemia, hypercholesterolemia and with mitoten. જનરલી ક્લાયન્ટની અંદર જે છે એ હેમરેજિક સિસ્ટાઇટિસ પ્રેઝન્ટ હોય ઓર હાઇપોયુરિસેમિયા હશે. યુરિક એસિડ જે છે એનું લેવલ ડિક્રીઝ થઈ ગયું હશે. કોલેસ્ટ્રોલ જે છે એનું લેવલ ઇન્ક્રીઝ થઈ ગયું હશે. હાઇપરટેન્શન, થ્રોમ્બોએમ્બોલિક ડિસઓર્ડર્સ, એડિમા, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સીસ, ટેમોક્સિફેન સાઇટ્રેટ જે છે તો મેડિકેશનના લીધે મે બી એડિમા પ્રેઝન્ટ હોય, મે કોઝ એડિમા, hypercalcemia and elevated cholesterol and triglyceride levels. Risk of venous thromboembolism increased in older clients હશે તો venous thromboembolism જે છે એના રિસ્ક ઇન્ક્રીઝ થઈ જશે. Decreases the effects of estrogen. Interventions ની અંદર specific interventions જે છે એમાં assess medications that the client is taking
કરન્ટલી કઈ મેડિકેશન્સ જે છે ક્લાયન્ટ લે છે એ અસેસમેન્ટ કરો. મોનિટર સીરમ કેલ્શિયમ લેવલ વિથ એન્ડ્રોજન્સ. મોનિટર ફોર સાઇન્સ ઓફ અલ્ટરેશન ઇન સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ. મોનિટર પેન્ક્રિયાટિક ફંક્શન વિથ એસ્પર્જિનસ. એસ્પર્જિનસ જે છે એની સાથે ચેક કરો કે પેન્ક્રિયાટિક ફંક્શન કેવું છે. યુરિક એસિડ લેવલ મોનિટરિંગ કરવાનું. કોલેસ્ટ્રોલ લેવલ જે છે એ મોનિટરિંગ કરવાનું, બીકોઝ કોલેસ્ટ્રોલ લેવલ જે છે ઇન્ક્રીઝ થતું જાય છે. મોનિટર ફોર સાઇન્સ ઓફ હેમરેજિક સિસ્ટાઇટિસ. Now next is immunomodulator, immunotherapy agents, biological response modifiers જેને કહેવાય. Immunomodulators stimulate the immune system to recognize cancer cells and take action to eliminate or destroy them. Immunomodifiers જે છે જે નોર્મલ બોડી સેલ્સ જે છે એટલે ઇમ્યુન સિસ્ટમ જે છે એને સ્ટિમ્યુલેટ કરશે એન્ડ સ્ટિમ્યુલેટ કર્યા પછી જે ઇમ્યુન સિસ્ટમ જે છે એ કેન્સર સેલ્સને રેકોગ્નાઇઝ કરશે એન્ડ દેન આફ્ટર જે છે એક્શન્સ લેશે એમને ડિસ્ટ્રોય કરવા માટેનું. ઇન્ટરલ્યુકિન્સ હેલ્પ વેરિયસ ઇમ્યુન સિસ્ટમ સેલ્સ ટુ રેકોગ્નાઇઝ એન્ડ ડિસ્ટ્રોય એબનોર્મલ બોડી સેલ્સ. ઇન્ટરલ્યુકિન્સ જે છે એ હેલ્પ કરશે ઇમ્યુન સિસ્ટમ જે છે એને કે એબનોર્મલ બોડી સેલને રેકોગ્નાઇઝ કરે અને ડિસ્ટ્રોય કરી દે. ઇન્ટરફેરન્સ સ્લો ટ્યુમર સેલ division, stimulate proliferation and cause cancer cells to differentiate into non-proliferative forms. Interferons જે છે ટ્યુમર જે છે એના સેલ ડિવિઝનને સ્લો ડાઉન કરશે એટલે સેલ ડિવિઝન જે છે એ સ્લોલી થશે પ્લસ પ્લોરિફરેશન જે છે એને સ્ટિમ્યુલેટ કરશે. Colony stimulating factors induce more rapid bone marrow recovery after suppression by chemotherapy. Chemotherapy જે છે તો એના લીધે બોન મેરો સપરેશન જોવા મળશે એટલે એના માટે જે કોલોની સ્ટિમ્યુલેટિંગ ફેક્ટર્સ હોય છે એ પ્રોવાઈડ કરવામાં આવે કે જે બોન મેરો જે છે એની રેપિડ રિકવરી જે છે એને ઇન્ડ્યુસ કરશે. ટાર્ગેટેડ થેરાપી. અહીંયા જે કોલોની સ્ટિમ્યુલેટિંગ ફેક્ટર્સ છે એમાં એરિથ્રોપોએટિન જે છે ઇમ્પોર્ટન્ટ મેડિકેશન છે જેમાં ઇપોએટિન આલ્ફા પ્રોવાઈડ કરવામાં આવે છે ઇમ્પોર્ટન્ટ મેડિકેશન છે કે જે ઇમ્યુન સિસ્ટમ જે છે એને ઇફેક્ટ કરે પ્લસ જ્યારે બોન મેરો સપરેશન થયું હશે તો રેપિડ બોન મેરો રિકવરી જે છે એને ઇન્ડ્યુસ કરશે. ટાર્ગેટેડ થેરાપી. મેડિકેશન્સ યુઝડ એઝ ટાર્ગેટેડ થેરાપીસ આર monoclonal antibodies and small molecule inhibitors that targets a cellular element of the cancer cell or antisense medications that work at the gene level. Now targeted therapy જે છે એની અંદર મેડિકેશન્સ જે છે એ મોનોક્લોનલ એન્ટીબોડીઝ જે છે એ યુઝ કરવાના મેડિકેશન્સની અંદર સ્મોલ મોલેક્યુલર ઇન્હિબિટર હોય કે જે સેલ્યુલર એલિમેન્ટ્સ જે છે એને ટાર્ગેટ કરશે. પહેલા જે છે સેલના ડિવિઝનને જે છે એ ટાર્ગેટ કરતા હતા અને એ ડિવિઝન જે છે એને સ્ટોપ કરવાનું ઓર ઇન્હિબિટ કરવાનું ટ્રાય કરતા હતા. નાઉ ટાર્ગેટેડ થેરાપીઝ જે છે એની અંદર જે મેડિકેશન જે છે એ સેલ્યુલર એલિમેન્ટને ટાર્ગેટ કરશે કેન્સર સેલ્સની અંદર ઓર એન્ટીસેન્સ મેડિકેશન્સ હોય કે જે જીન લેવલ પર વર્ક કરે. એક્ઝામ્પલ્સ ઓફ મોનોક્લોનલ એન્ટીબોડીઝ આર rituximab, trastuzumab જે છે એન્ડ જેટલા બી પાછળ ઝુમેબ આવે છે બધી જે છે એ ટાર્ગેટેડ થેરાપીની અંદર મોનોક્લોનલ એન્ટીબોડીઝ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે જેમાં એલિમેટુઝિમેબ જે છે એ બિવાસીઝુમેબ એન્ડ સિટુક્ઝિમેબ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે ટાર્ગેટેડ થેરાપીની અંદર મેડિકેશન્સમાં. એડવર્સ ઇફેક્ટ્સ જે છે એમાં એલર્જીક રિએક્શન જે છે એડવર્સ ઇફેક્ટ્સમાં છે. Other anti-neoplastic medications, ultratamine, cytotoxic agent used to treat ovarian cancer. Ovarian cancer માટે યુઝ કરવામાં આવે. Teneliukin, diphthitox, recombinant DNA derived medication used to treat cutaneous T-cell lymphoma. જે cutaneous T-cell lymphoma હશે એના ટ્રીટમેન્ટ માટે યુઝ કરવામાં આવે મેડિકેશન. Pejasperagus used in combination chemotherapies for acute lymphoblastic leukemia in clients unable to take asparaginase. Asparaginase જે છે જે મેડિકેશન ના લઈ શકતા હોય ક્લાયન્ટ્સ એવા ક્લાયન્ટ્સની માટે પેજ એસ્પેરેજિનસ જે છે યુઝ કરવામાં આવે. એન્ડ બેક્ઝારોટેન used to treat advanced stage cutaneous T-cell lymphoma. Medications to treat anemia. અનિમિયા જે છે ટ્રીટમેન્ટ માટે આયર્ન ડેફિશિયન્સી અનિમિયા માટે આયર્ન એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે જેમાં
આયર્ન સપ્લિમેન્ટ્સની અંદર ટેબ્લેટ્સ હોય છે, ઓરલ આયર્ન પ્રિપેરેશન્સ હોય છે, એન્ડ જે આઈવી જે છે એના થ્રુ આયર્ન સુક્રોઝ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. આયર્ન પ્રિપરેશન્સ જે છે એના માટે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો, ઇફ તમને યાદ હોય તો, કે જ્યારે ઓરલ આયર્ન પ્રિપરેશન્સ પ્રોવાઈડ કરતા હોય ત્યારે ક્લાયન્ટ જે છે એમને આપણે સ્ટ્રો પ્રોવાઈડ કરીએ છીએ એન્ડ ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ આપે છે કે ઓરલ આયર્ન પ્રિપરેશન જે છે એને સ્ટ્રો જે છે એના થ્રુ લે, બીકોઝ એના લીધે આયર્ન જે હોય છે એના લીધે ટીથ જે છે એના પર સ્ટેઇન થઈ શકે છે, એટલા માટે આપણે એમને સ્ટ્રો થ્રુ આપીએ છીએ. એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, યાદ રાખજો. વિટામિન B12 ડેફિશિયન્સી એનિમિયા પર્નિશિયસ એનિમિયા પ્રેઝન્ટ હોય છે, તો એના માટે વિટામિન B12 એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે, મેડિકેશન જે છે પ્રોવાઈડ કરવામાં આવે ઓર ઇન્જેક્શન્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. ફોલેટ ડેફિશિયન્સી એનિમિયા ફોલેટ એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે. એક્યુટ બ્લડ લોસ એનિમિયા બ્લડ ટ્રાન્સફ્યુઝન, પેક RBCs, platelets or fresh frozen plasma depending on the cause. જે કોઝ જે છે બ્લડ લોસ જે છે એના માટેનો એના બેઝ પર જે છે એ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે. અનિમિયા ઓફ ક્રોનિક ડિઝીઝ આયર્ન એડમિનિસ્ટ્રેશન, એરિથ્રોપોએટિક ગ્રોથ ફેક્ટર્સ, લ્યુકોપોએટિક ગ્રોથ ફેક્ટર્સ એન્ડ થ્રોમ્બોપોએટિક ગ્રોથ ફેક્ટર્સ. ક્રોનિક ડિઝીઝના લીધે અનિમિયા પ્રેઝન્ટ હોય તો એની અંદર જનરલી જે ક્રોનિક ડિઝીઝના લીધે અનિમિયા પ્રેઝન્ટ હતા તેમાં જે આરબીસી જે છે એનું લેવલ ડિક્રીઝ થઈ ગયું હશે, એટલે હિમોગ્લોબિનનું લેવલ ડિક્રીઝ હશે. એના માટે એરિથ્રોપોએટિક ગ્રોથ ફેક્ટર જે છે એ પ્રોવાઈડ કરતા હતા. ડબ્લ્યુબીસી જે છે એનું લેવલ ડિક્રીઝ થઈ ગયું હશે, તો લ્યુકોપોએટિક ગ્રોથ ફેક્ટર્સ પ્રોવાઈડ કરવામાં આવે. એન્ડ પ્લેટલેટ જે છે એનું લેવલ પણ ડિક્રીઝ હશે, તો એટલા માટે થ્રોમ્બોપોએટિક ગ્રોથ ફેક્ટર્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે તો અનિમિયા જે છે એના માટે. ઓકે, તો આ ચેપ્ટર જે છે અહીંયા ફિનિશ થાય છે. નેક્સ્ટ જે છે હવે એન્ડોક્રાઇન પ્રોબ્લેમ્સ જે છે એ કાલથી કન્ટિન્યુ કરશું. એની ડાઉટ, એની ક્વેશ્ચન? No. ઓકે, ઇફ કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈઝ કેન લીવ નાઉ. થેન્ક યુ. નેક્સ્ટ જે છે કાલથી એન્ડોક્રાઇન સિસ્ટમ સ્ટાર્ટ કરીશું. 6:30 નો જ ને આવતીકાલથી? કે આવતીકાલે 6 નો રાખવો હોય તો બી કોઈ પ્રોબ્લેમ નથી. 6:30 રાખીએ, પણ 6:30 to 6 would be great. You know. પણ બધાને ફાવે તો. ઓકે, બધાને ફાવશે 6 o'clock ના? Yes, ma'am. Yes, ma'am. કોઈને જોબ ને એવો કોઈ ઇશ્યુ નથી ને 6 o'clock ના? No, ma'am. ઓકે, તો કાલે બી 6 o'clock ના સ્ટાર્ટ કરીશું, 6 થી 7:30. Thank you so much. ઓકે, થેન્ક યુ, બાય બાય.